જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર કબજો આમ આદમી પાર્ટીનો છે। વિસાવદર તાલુકા પંચાયતની બરેડિયા બેઠક પર આપનો વિજય થયો છે તેવો ગોપાલ ઇટાલિયાનો દાવો છે। કલસારી જિલ્લા પંચાયત ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય છે તેવો દાવો છે। ભેસાણની ઉપર પણ વિજય છે, ભેસાણ બંદી ઉપર વિજય છે પ્રકારનો દાવો છે। સુરત જિલ્લામાં મોટો અપસેટ થયો છે। ઉમરપાડા તાલુકા પંચાયતની 3 બેઠક પર આપનો વિજય થયો છે। સરડવ, ધાણાવાડ, ઉમરકોટ અહીંયા પણ ગણપત વસાવાનો ગઢ છે, એમાં ગાબડું પડ્યું છે। પણ નગરપાલિકાઓની વાત કરી લઈએ તો વિસનગર નગરપાલિકામાં બીજેપીનું શાસન ક્લીન સ્વીપ સાથે આવતું જણાય છે। 24 બેઠક ઉપર જીત મેળવી છે, ક્લીન સ્વીપ। 36 બેઠકો ઊંઝાની, ત્યાં પણ બીજેપી ક્લીન સ્વીપ કરી રહ્યું છે। 26 બેઠકો જીતી ચૂક્યું છે। ઊંઝા નગરપાલિકા પર બીજેપીનું શાસન નિશ્ચિત થઈ ચૂક્યું છે। થરાદની અંદર 36 બેઠકો છે, 8 બેઠકો ઉપર બીજેપી આગળ છે, 4 બેઠકો ઉપર કોંગ્રેસ આગળ છે। અમરેલી જિલ્લા પંચાયતની વાત કરી લો, ત્યાં બીજેપીનું શાસન નક્કી થઈ ચૂક્યું છે। 34માંથી 16 બેઠક ઉપર જીતી ચૂક્યું છે। સુરેન્દ્રનગરની અંદર બીજેપી 12 બેઠકો જીતી ચૂક્યું છે, જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ 1 બેઠક જીતી ચૂક્યું છે। મતગણતરીના મહાકવરેજમાં આપનું સ્વાગત છે। મતગણતરી ચાલી રહી છે, તાલુકા જિલ્લા પંચાયતની મતગણતરી ચાલી રહી છે। નગરપાલિકા મહાનગરપાલિકાની ઇલેક્શન કમિશનના આંકડા પ્રમાણે 260 જે તાલુકા પંચાયત છે એની 629 બેઠકો ઉપર અત્યાર સુધી જે મતગણતરી થઈ છે તેની અંદર 629 બેઠકો ઉપર બીજેપીનો વિજય થઈ ચૂક્યો છે। તાલુકા પંચાયતની જેટલી પણ જાહેરાત થઈ છે મતગણતરીની એની 106 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે। નગરપાલિકાની વાત કરીએ તો 84 નગરપાલિકાની મતગણતરી ચાલી રહી છે અને જે મતગણતરી થઈ છે એ પ્રકારે ઇલેક્શન કમિશન મુજબ 623 બેઠક ઉપર બીજેપી જીતી ચૂક્યું છે। નગરપાલિકાની 82 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે। જિલ્લા પંચાયતની વાત કરી લો તો જિલ્લા પંચાયતમાં બીજેપીને જબરજસ્ત જીત મળી છે, કારણ કે 34 જિલ્લા પંચાયતની 142 બેઠકોના પરિણામ આવ્યા છે। માફ કરજો, 142 બેઠક ઉપર બીજેપીની જીત છે, માત્ર 10 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે। બીજી તરફ ભાભર નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનો આ ગઢ ગણાય છે। 6 વોર્ડ 24 બેઠક, તમામ 24 બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે। પોરબંદર મહાનગરપાલિકા બીજેપીના ફાળે ચોક્કસ થઈ ગઈ છે, કારણ કે પોરબંદર મહાનગરપાલિકાની 52માંથી 29 બેઠક ઉપર બીજેપીનો વિજય થઈ ચૂક્યો છે। બાકીની મતગણતરી યથાવત છે। ઉમરગાંવ નગરપાલિકામાં પણ બીજેપીની શાસન નિશ્ચિત થઈ ચૂક્યું છે। 28 પૈકી 19 બેઠકો ઉપર બીજેપીનો વિજય થયો છે, માત્ર 8 બેઠક ઉપર કોંગ્રેસ જીત્યું છે। સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે। વોર્ડ નંબર 12માં કોંગ્રેસના એક ઉમેદવારની જીત થઈ છે, કોંગ્રેસના અરશદ જરીવાલની જીત થઈ છે। અમદાવાદ મહાનગરપાલિકા નવરંગપુરા વોર્ડમાં બીજેપીની પેનલ જીતી છે। નખત્રાણા તાલુકા પંચાયતની 150 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે। વાઘોડિયાની વસવેલ તાલુકા પંચાયત બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે। ભાવનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર 1 બીજેપીની પેનલ જીતી છે। વોર્ડ નંબર 4 બીજેપીની પેનલ જીતી છે। ભાવનગરની વોર્ડ નંબર 7 બીજેપીની પેનલ જીતી છે। ભાવનગરના વોર્ડ નંબર 11માં બીજેપીની પેનલ જીતી છે। એટલે કે 4 વોર્ડ અત્યાર સુધી જાહેર થયા છે ત્યાં બીજેપીની પેનલ જીતી છે। બાપુનગરથી પરિણામ મળી રહ્યા છે। બાપુનગરની અંદર પેનલ તૂટી છે, બીજેપીની પેનલ બાપુનગરમાં તૂટી છે। બાપુનગરની અંદર ભાજપની પેનલ તૂટી છે। આ તમામની વચ્ચે રાજકોટની અંદર પણ વોર્ડ નંબર 5માં બીજા રાઉન્ડમાં બીજેપીના ઉમેદવારો સતત આગળ છે, પણ બાપુનગરમાં બીજેપી 2 અને કોંગ્રેસ 2 પ્રકારે પેનલ તૂટી છે। પરિણામો સતત આવી રહ્યા છે, પણ એ હકીકત છે જિલ્લા પંચાયતો કે જે માટે શક્યતા હતી કે કોંગ્રેસ ઘણું સારું પ્રદર્શન કરશે, પણ અત્યાર સુધી જિલ્લા પંચાયતોમાં સારું પ્રદર્શન નથી દેખાતું। રૂરલ એરિયામાં એવી અપેક્ષા હતી, પણ હું માનું છું ત્યાં સુધી રૂરલ એરિયામાં આમ આદમી પાર્ટીનું ફેક્ટર જે ગયા વખતે લાગુ પડ્યું હતું એ ફેક્ટર થોડે ઘણે અંશે લાગુ પડ્યું છે, અને એના કારણે જે અગેન્સ્ટ વોટ હતા, જે બીજેપીની સામેના જે વોટ પડવા જોઈએ, નારાજ લોકો હતા જે સત્તા પક્ષથી, એ વોટ છે એ ડિવાઈડ થઈ ગયા। એના કારણે ત્યાં આગળ ભાજપ વધારે આગળ છે અને કોંગ્રેસને એટલી સફળતા નથી મળી। એ સિવાય હું તમને એ વાત પણ કહેવા માગીશ કે મેં કેટલાક શહેરી વિસ્તારોના પણ આંકડા ચકાસ્યા છે। એમાં તમે જુઓ તો કોંગ્રેસ છે બીજા સ્થાને છે ને આમ આદમી પાર્ટી ત્રીજા સ્થાને છે ભાજપની સામે। પણ આપણે વોટનો ગેપ જોઈએ તો કોંગ્રેસને ભાજપ કરતાં લગભગ અમુક જે કે 30% ઓછા વોટ મળે છે, પણ આમ આદમી પાર્ટીને તો ભાજપની સામે લગભગ 60% જેટલા ઓછા વોટ મળ્યા છે। એટલે આ કોમ્બિનેશન એવું છે કે શહેરોમાં ક્યાંક કેટલીક જગ્યાએ કોંગ્રેસ બીજા સ્થાને ઉપર છે, પણ
જે રૂરલ એરિયા છે ત્યાં ડિવાઈડ થઈ ગયું છે. એટલે આપણે જોઈએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ત્યાં આગળ આપણે કોંગ્રેસને નથી આગળ વધતી જોઈ રહ્યા. એનું પાછળનું કારણ મૂળભૂત રીતે આ મને દેખાઈ રહ્યું છે. પણ સુરત મહાનગરપાલિકામાં જબરજસ્ત ઝટકો લાગ્યો છે આમ આદમી પાર્ટીને. શું કારણ? હજી સુધી ક્યાંયથી પણ સમાચાર નથી આવ્યા કે આખી પેનલ આપ જીતી. એટલે ભાજપમાં ડેમેજ કંટ્રોલ બરાબર થયું લાગે છે. કારણ કે આમ પણ આ બધી જે બેઠકો હતી એ લગભગ કોંગ્રેસની બેઠકો મૂળભૂત શરૂઆતમાં હતી, અગાઉ હતી. કોંગ્રેસમાંથી પછી જે ટિકિટ મળી આમ આદમી પાર્ટીમાં આવ્યા, એટલે એ બેઠક ભાજપે કવર કરવામાં ખાસી એનું તંત્ર કામે લગાડ્યું અને એનું ફળ પરિણામમાં આજે આપણને દેખાય છે. એટલે જે બેઠકો ઉપર સ્ટ્રોંગ દેખાતું હતું એ બેઠકો પર પણ બિલકુલ આમ આદમી પાર્ટી દેખાતી નથી અત્યારે. રાજકોટ મહાનગરપાલિકામાં ફરી એકવાર બીજેપીનું શાસન નિશ્ચિત થઈ ચૂક્યું છે. પણ દ્વારકાથી કોંગ્રેસ માટે રાહતના સમાચાર છે. દ્વારકાથી કોંગ્રેસ માટે સારા સમાચાર છે. રાવલ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન નિશ્ચિત થઈ ચૂક્યું છે. દ્વારકાની રાવલ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન નિશ્ચિત થઈ ચૂક્યું છે. મંગળવારે પહેલા સારા સમાચાર આવ્યા તમારા માટે. સમાચારો ખૂબ જ સારા આવી રહ્યા છે, બીજા પણ આવી રહ્યા છે. રોનકભાઈ, એક અંગ્રેજીમાં કહેવત છે, રોમ વોઝ નોટ બિલ્ટ એ વન ડે. રોમનું સામ્રાજ્ય એક દિવસમાં નહોતું બન્યું, એના માટે એની મજબૂત પાયો બનાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ અત્યારે મજબૂત પાયા સાથે આગળ વધી રહી છે. તમે વિચાર કરો, બાપુનગર જેવા વિસ્તારની અંદર ત્યાં ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય ચૂંટાયેલા છે, અસંખ્ય મતથી ચૂંટાયેલા છે. એ વિસ્તારમાં જયમંત શર્મા અને નાગજી દેસાઈ એમના ગઢમાં ગાબડું પાડે, બહેરામપુરા વિસ્તારની અંદર હોય, ગોમતીપુરમાં હોય, હજી તો કુબેરનગરની વાત છે. આપણે ઘણી બધી એવી વિસ્તારો છે પૂર્વની અંદર, જે અમદાવાદની અંદર કોંગ્રેસ જે છે એ ખૂબ જ મજબૂતાઈથી પ્રદર્શન કરી રહી છે. સમગ્ર ગુજરાતની અંદર શહેરી વિસ્તારમાં, ગામડામાં અને જિલ્લામાં તો અપેક્ષિત પરિણામ હતું જ, પરંતુ શહેરી વિસ્તારની અંદર પણ આ પ્રમાણેનું જ્યારે પ્રદર્શન હોય ત્યારે કોંગ્રેસ માટે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે આ અભિનંદનની વાત છે. કડીની અંદર મેં અગાઉ વાત કરી એમ જે સીટો કોંગ્રેસ લડી અને જે સીટો ભાજપ લડી એમાં 100% કોંગ્રેસ સીટો કડીની અંદર જીતી છે. કારણ કે બાકીની સીટો જે એ અન્ય રીતે એને આપણે બિનહરીફ કરી દેવામાં આવી હતી. આણંદની અંદર પણ એ જ વાત થઈ રહી છે. કેટલાક વિસ્તારો ભારતીય જનતા પાર્ટીના કમિટેડ હતા, એ કમિટેડ વિસ્તારોની અંદર પણ કોંગ્રેસ જીતી રહી છે. મને લાગે છે કે 2027 પણ વોર્ડ નંબર ભાવનગર, માફ કરજો, જામનગર વોર્ડ નંબર 1 ભાજપની પેનલ જીતી છે. લઘુમતીનો આખો વિસ્તાર છે. બિલકુલ, હું એ જ કહું છું કે હવે મને જો કોઈ એવું માનતું હોય કે લઘુમતી એ કોંગ્રેસની વોટ બેંક અને બહુમતી અથવા તો હિન્દુ કે ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક, તો એવું નથી. તમે જુઓ કે આજની દિવસની શરૂઆત હતી એ જ ભારતીય જનતા પાર્ટીની લઘુમતી મતથી થયેલી હતી. એટલે મને લાગે છે કે વોર્ડ બાપુનગરની અંદર ક્યાં લઘુમતી છે, ત્યાં પણ કોંગ્રેસ જીતી રહી છે. સુરતની અંદર કેટલીક વિસ્તારો એવા છે કે જ્યાં હિન્દુ બહુમતી છે, ત્યાં હસરત જરીવાલાનો લઘુમતી ઉમેદવારનો વિજય થયો છે. એટલે મને લાગે છે લઘુમતી ને બહુમતીના રાજકારણને ગુજરાતની અંદર ગુજરાતની જનતાએ જાકારો આપ્યો છે. લીંબડી નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 1માં બીજેપીનો ભગવો લહેરાયો છે. બીજેપીની પેનલ જીતી છે. લીંબડીની અંદર વોર્ડ નંબર 1માં બીજેપીની પેનલ જીતી છે. વોર્ડ નંબર 2માં પણ બીજેપીની પેનલ જીતી છે. લીંબડીના 2 વોર્ડ નંબર 3માં પણ બીજેપીની પેનલ જીતી છે. એટલે કે લીંબડી વોર્ડ નંબર 1, 2 અને 3 એમાં બીજેપીની પેનલ જીતી છે. લીંબડી વોર્ડ નંબર 4ની અંદર પણ બીજેપીની પેનલ જીતી છે. એટલે કે વોર્ડ નંબર 4 સુધી સતત બીજેપી જીત્યું છે. પણ આ વોર્ડ નંબર 5માં ચોક્કસથી પેનલ તૂટી છે. બીજેપીના 3 ઉમેદવાર, જ્યારે કોંગ્રેસના 1 ઉમેદવાર જીત્યા છે. શું કારણ? નવી જે નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓમાં પરિવર્તિત થઈ તેની અંદર બીજેપી સતત જીતતું રહ્યું છે. બહુ સ્વાભાવિક છે કે એ મહાનગરપાલિકાઓમાં પણ એક વિકાસની અપેક્ષાથી આ મતદાન થયું છે કે ભાઈ નગરપાલિકા બની છે એટલે હવે ખૂબ સરસ વિકાસ થશે અને એક માઇગ્રેશન ગામડામાંથી શહેરમાં થતું જોવા મળશે. વિકાસની રાજનીતિ અને વિકાસની દિશા એ ગુજરાતે પકડી છે. એટલે વિકાસને વરેલા મતદારોને આ વિજયથી હું નતમસ્તક એમનો આભાર માનું છું. કોંગ્રેસ ક્યાંક બુંદાબુંદી થતી હોય, થોડા વરસાદના છાંટા આવતા હોય અને જીતે છે, એના કારણે એક આનંદ મનાવે છે, ત્યારે મને ચોક્કસ એમ થાય છે કે આજે ઈવીએમ બચી ગયું છે. કારણ કે એમની થોડી જીત પણ એનો શ્રેય લે છે તો ઈવીએમ બચી ગયું છે. પણ ગુજરાત આખું વિકાસમય બન્યું છે, ભગવા લહેરાઈ ગયો છે
અને સૌ પ્રથમ મતદારોનો હું આભાર માનું છું એબીપી અસ્મિતાના માધ્યમથી કે તમે વિકાસની આ જે ગાડી છે એને અવિરત ચલાવી છે અને ભ્રમણાને દૂર કરી છે. આ તમામની વચ્ચે વાપીની અંદર જબરજસ્ત ઉલટફેર છે. વાપીની અંદર કોંગ્રેસને પણ અપક્ષ ચાલે છે. વાપીમાં અપક્ષના 4 ઉમેદવારો જીત્યા છે. વોર્ડ નંબર 1માં, વોર્ડ નંબર 12માં તમામ 4 અપક્ષ ઉમેદવારો જીત્યા છે. જીતુભાઈ માયાવંશીની આગેવાનીમાં અપક્ષની પેનલ ચૂંટણી લડી હતી. બીજેપીની ટિકિટ ન મળતા અપક્ષની પેનલ હતી અને એ પેનલ જીતી છે. શ્રીમાન હાર્દિકભાઈ પટેલ કહેતા હતા કે અમે ટેકો નહીં લઈએ, પણ જો કે અહીંયા હાર્દિકભાઈ બીજેપીના આઈ થિંક ધારાસભ્ય વિરમગામના. બરાબર, તમારી વાત સાચી છે કે હાર્દિકભાઈ પટેલે એવું કહ્યું હતું કે કોઈ પણ અપક્ષને અમે પક્ષમાં લેશું નહીં, પરંતુ સાચી વાત એ છે, હું તો એવું માનું છું કે અપક્ષ હોય એ આપના હોય કે કોંગ્રેસના હોય, ભાજપ બધાને સ્વીકારે છે. એ નજીકનો ભૂતકાળ છે અને જ્યાં જરૂર પડશે, જ્યાં તાલુકા પંચાયત જ્યાં બનાવવાની થશે, 2-5 સીટો આગી પાછી હશે તો એ 2-5 સીટોને આગી પાછી કરવા માટે એમની નજર અપક્ષમાં રહેશે. ત્યારે કોઈ હાર્દિકભાઈને કોઈ સાંભળવાના નથી. એટલે અપક્ષો છે એ ભાજપના છે માનીને જ ચાલવું પડે. ખેર, આ તમામની વચ્ચે સવાલ એ છે કે અમદાવાદમાં પેનલો કેમ તૂટે છે, શું કારણ? શહેરી મતદારોમાં આ વખતે આપણે જોઈએ કે નિરાશા બહુ જોવા મળી હતી. નિરાશા તમે જો કે વોટિંગમાં પણ જોવા મળી હતી. ત્યાં એવા કારણો ધરવામાં આવ્યા હતા કે ભાઈ ગરમી છે, આ છે, તે છે, અને તમે જો કે ભાજપાએ કમાન્ડે સીધો હુકમ આપ્યો હતો કંઈ પણ બોકે મતદારોને બહાર લાવો, એના માટે સાંજનો ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. એટલે ઘરે ફરીને પણ મતદારોને લાવવામાં હતા. પરંતુ લોકોનો આક્રોશ તો છે. એમાં પણ તમે જો મહિલા ઉમેદવારો લગભગ 5 થી 7% ઓછા બહાર નીકળ્યા હતા. એટલે ટૂંકમાં કહેવાનો આશય છે કે ત્યાં નિરસતા જોવા મળી છે. નિરસતાએ પણ એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર અને જેમાં જે મેં પ્રશ્નો જે કર્યા છે શરૂઆતમાં, એ પ્રશ્નો પણ હું દોહરાવી રહી છું. એટલે શહેરી મતદારોની ક્યાંક જાગૃતતા પણ તમે કહી શકો છો. એટલે ક્યાંક ને ક્યાંક નિરસતાનું કારણ મને આ લાગી રહ્યું છે. શરૂઆતમાં આમ આદમી પાર્ટી ચોક્કસથી દેખાતી હતી કે એનો વ્યાપ હતો, પણ છેલ્લા 3-4 કલાકમાં જે પરિણામો આવ્યા છે એની અંદર ટેલીમાં ક્યાંય આપ દેખાતી નથી. એનો મતલબ કે મહાનગરોની અંદર આપનું કોઈ પેનિટ્રેશન વધ્યું નથી. ચોક્કસથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની કેટલીક બેઠકો પર હશે ચિંતન, પણ અમદાવાદમાં કેમ પેનલ તૂટે છે? તમે અમદાવાદની પેનલ જે તૂટવાની વાત કરો છો ભાજપની, એમાં મૂળભૂત રીતે તમે જુઓ કે કયા વિસ્તારોમાં પેનલ તૂટે છે. આ વિસ્તાર મિશ્ર વસ્તી છે, જેમાં મુસ્લિમો પણ છે, દલિતો પણ છે, અન્ય કમ્યુનિટી છે, એમાં ઘણું બધું સામાજિક વૈવિધ્ય છે. હવે અત્યાર સુધીમાં આપણે જોયું હતું કે AIMIM, BSP, આ બધી પાર્ટીઓના કારણે મુસ્લિમ અને દલિત મતદાતાઓ હતા એ કોઈ એક જગ્યાએ કોન્સોલિડેટ થવાને બદલે વહેંચાઈ જતા હતા અને એના કારણે બીજેપીનો સીધો ફાયદો થતો હતો. એના બદલે આ વખતે મેં જોયું છે કે મુસ્લિમ જે મતદાતાઓ છે અથવા તો દલિત મતદાતાઓ છે જે ભાજપ તરફી મતદાન નથી કરતા, તે લોકોએ કોંગ્રેસ તરફી જોક અપનાવ્યો છે અને એના કારણે હું જોઉં છું કે પેનલો તૂટી રહી છે. ખેર, ઘણી રોચક તબક્કાની અંદર મતગણતરી પહોંચી ચૂકી છે. એ હકીકત છે કે તમામ જિલ્લા પંચાયતો ઉપર બીજેપીનું શાસન નિશ્ચિત થઈ ચૂક્યું છે. મહાનગરપાલિકાઓમાં બીજેપીને પ્રચંડ જીત મળી રહી છે. તમામ મહાનગરપાલિકાઓ બીજેપીના ફાળે ગઈ છે. નગરપાલિકાઓમાં ક્યાંક કોંગ્રેસ અથવા આપની એન્ટ્રી દેખાય છે, પણ નગરપાલિકાઓની અંદર પણ બીજેપીને જીત મળે છે. તાલુકા પંચાયત ચોક્કસથી મિશ્ર દેખાય છે, પણ હા, આમ આદમી પાર્ટી સુરતમાં ધારું ઉકાળી નથી શકી. અત્યાર સુધીના જે વલણ મળ્યા છે, પરિણામો મળ્યા છે, રાજકોટની અંદર કોંગ્રેસ ચોક્કસથી લડી છે, એક વોર્ડની અંદર આખી પેનલ જીતી છે, પણ બાકીના પરિણામો જે છે અત્યાર સુધીના તે બીજેપીના સમર્થનમાં દેખાય છે, બીજેપીની તરફેણમાં દેખાય છે. વાપીની અંદર, રાજકોટની વાત હતી, વાપીની અંદર અપક્ષની પેનલ જીતી છે. એ અપક્ષોએ ટેકો કોંગ્રેસ બીજેપીને જાહેર કર્યો છે, પણ એ હકીકત છે ચૂંટણીનું મતગણતરી લગભગ 40-45% પૂર્ણ થઈ ચૂકી છે. બીજેપી અપેક્ષા પ્રમાણે જે પક્ષનો દાવો હતો બીજેપીનો એ પ્રમાણે ચોક્કસથી આગળ વધી છે. કોંગ્રેસના પ્રદર્શનમાં થોડો ઘણો સુધારો ચોક્કસથી છે.